અષાઢ મહિનામાં બીજ કેમ આવે? અષાઢ મહિનો કૃષ્ણ મોદા સર્વ બોલશો ભાઈ બધા રામ ભગવાન रामजी रघुवंश में रामजी धीराज राजेंद्र सरकार अखंड विश्व नायक पूर्ण ब्रह्म सगुण स्वरूप रामजी वनवास में चतुर्मास काढ़ी रह्या चतुर्मास में आषाढ़ी बीज तो आवे ना आषाढ़ी बीज तो आवे अरे अषाढ़ मास थी वरसादी ऋतु तैयार थाय छे अषाढ़ श्रावण भादरवा जेठ महीनानी વાત તો આવે છે પણ અષાઢ મહિનો કેમ શું છે કેવી રીતે છે એવું રજૂઆત કરું છું અતિ પહેલા સર્વ સંત વૃંદોને નમસ્કાર કલાનિધિ કલાકાર તો નહીં કહી શકું પણ ખૂબ જ અનુભવી પુરુષ अनुभूति अनुभव करना અને ભજનમાં જેને વિરહતા જેનામાં પડી છે આગળની વાત તો નહીં કહું દાદી કેવા છે કોણ છે શું છે એ હંસ કોણ છે જીવ કોણ છે એ નહીં કહી શકું જો કહું તો કદાચ लाल बाबू कदा छूटो पड़ी जाए छता विरही पुरुष वचनी पुरुष कारण फोन में गाल आयो के ताव आवी गयो छे मलेरिया आई वचन आपे बधा एना रेकॉर्डिंग बीजू त्रीजू मूकीने अहींया अषाढ़ी बीज में राम मढ़ी ने द्वारे हाजरी आपी हेमंतभाई चौहान हूँ तो एमने हेमंत ज कहूं छूं एक हेमंत ऋतु आवे छे ए हेमंत ऋतु एटली बड़ी फर्स्ट क्लास छे अनुभव होय ने खबर पड़े भाई हेमंत ऋतु केने कहेवाय बहनों तमे मारी सामु जुओ हूँ तमारी सामु जुओ तो मने मजा आवे તમે બધા મારી સામે જોવો બધા કારણ બહુ સુંદર વાત છે કે ઘણી ઘણી ઠેકાણે કે કેમ્પના અમારે અમદાવાદમાં કે કેમ્પના હનુમાન બહુ ખ્યાતિ પામેલા છે કેમ્પના હનુમાને ખૂબ માણસો જાય અરે કે મોરારી બાપુ તો મહાન પુરુષ છે એમની કથા તો હાલમાં અમેરિકામાં પોતે વધાર્યા છે અમારે તો વડીલ છે એ જયારે રામ કથા અમૃતપાન કરાવો ત્યારે લાખો માણસો ભેગા થઈ જાય बीजा कथाकारो कदाच बोलता तो लाखों माणसो बेलाख माणस भेड़ा नहीं कारण तेनी एमनी आगळ अनुभव छे प्रभुमय जेवुं जीवन छे प्रभु परायण जेवुं जीवन अजाशा पुरत पाळ्युं छे हेमंतभाई भजन होय त्यारे आटला बधा माणसों केम भेड़ा थई जाते एमां कई रहस्य छुपायेलुं छे गुडार्थ छे
વખાણની વાત નથી, ગુઢાર્થ સમાયેલો છે. અને હું તો ત્યાં સુધી વાત કહું છું આમ છાતી ઠોકીને કે આપણા ગુજરાતનું ગૌરવ અને ગુજરાતની અંદર જો કેસેટ કલાના જે કલાકારોમાં અથવા ભજની પ્રાચીનોની ભજનીકમાં જો કેસેટો બહાર પડી હોય તો હેમંતભાઈ ચૌહાણની 500 કેસેટો એટલા જે કલાકારોની કોઈ કેસેટો બહાર પડી. કારણ કે યુગલ પુરુષ એક વાત જ જુદી છે, જાદુ નહીં બોલો. તે પહેલા હવે કઈ ના કોઈ એક વાત આપણે રામ ભગવાનની ચોપાઈ બોલી મુદ્દા સ્વરૂપ બોલશું ને મારા રામબળીના મંત મારા મુરદાસ બાપુ મારે બાજુ બેઠેલા દયારામ બાપુ ખોરડાવાળા પણ આજ તો મારે મનુભાઈ જનકભાઈ હવે જનકપુરીમાં મારે જવું તો પણ કરવું કેમ? જનકપુરીમાં જવું પણ રામજી આવ્યા તો જનકપુરીમાં જવાય ને. સાવ બધા આ રામાયણની ચોપાઈ કહું છું. એમના પાછા બધા સાથીદારો બધા બેઠા છે, મનુભાઈને અને જનકભાઈના બધા, એમને પણ મારી નમસ્કારી, કલારા મંગળવાળા નમસ્કારી, ભાઈ બહેનોને નમસ્કારી, સર્વ મહાનુભાવો નમસ્કારી, બહારથી ઉપસ્થિત થયેલા સર્વ ભાઈ બહેનોને મારી નમસ્કારી. જય રામદેવજી, જય ગુરુદેવ સાથે બોલીને રામાયણની ચોપાઈ ચાલુ કરો. બડા પ્રેમથી ભાવથી આ બડા બોલશો વેદનથી. મંગલ ભવન
આજે અષાઢી બીજ, બીજનો મહિમા બહુ મોટો છે. બીજ મહિમા અને માતમ બે પ્રકાર છે. ભગવાન રામજીએ પણ મહિમા અને ધર્મનો સ્વીકાર કર્યો છે. કૃષ્ણ ભગવાને પણ ધર્મ અને મહિમા અને માતનો સ્વીકાર કર્યો. પંચાલના પિરાણોએ ધર્મ અને મહિમાનો સ્વીકાર કર્યો. અને રવિ ભાન સાહેબ ગતિ વાળા પુરુષોએ એને પણ મહિમા અને માતમ સદગુરુનો સ્વીકાર કર્યો. અને હરિદ્વારની અંદર તમે જાઓ તો જ્ઞાની પુરુષોએ પણ મહિમા અને માતમનો સ્વીકાર કર્યો છે. જેને મહિમા અને મહિમા કોણ કરી શકે? મહિમા કોણ સમજી શકે? મહિમા મહિમા તો મરજીવા હોય એ સમજી શકે. અને બીજું મહિમા કોણ સમજી શકે? કે જેને મર્યાદાનું પાલન કર્યું છે. આ મહિમા અને માતમનો એક મહાન ધોરી માર્ગ છે. જો ધર્મ રામદેવજી સ્વીકાર કર્યો હોય, કલયુગનું શાસન રામદેવજી મહારાજ, ખ્યાલ કરજો સજ્જનો, રામદેવજી મહારાજ નિષ્કલંક, કલંક રહી, નાદ ગુણથી રહી સ્વીકાર કર્યો છે. તો એમાં 4 કોટી મળી આવે છે. આપણા બીજ અને પૂનમની 2 રીત રિવાજ છે. એકમાં મહિમા આવશે, એકમાં માતમ આવશે. એકમાં મહિમા અને એક માતમ, 2 પ્રકાર છે. સાહેબ જો મને કઈ આવડતું નથી, પછી તમે એમ બોલતા નહીં કે તમે આ બોલો, આ તો મારે ફરજને પાત્ર બનીને આપણે કઈ જાણતા નથી. આપણે કઈ સાધુ નથી, કઈ સંત નથી, કઈ સંસારી નથી. કેમ તમે પેલા છે કે મારા હિસાબે પેલા નથી, અમે તો રામમણીમાં બીજ પણ ઘણી વાર કરી. પણ અષાઢી બીજ છે આજે, અને તમે બધા ભજનની દુનિયાના સાંભળવા વાળા, ભજનને આચરણ ચારિત્ર્યમાં ઉતારવા વાળા એવા પુરુષો તો બધા રામબડીને દ્વારે, તાપીને કિનારે, સૂર્યપુત્રી તાપી, એને કહેવાય રામબડીનું દ્વાર, સૂર્યપુત્રી તાપી. સૂર્યનારાયણ ભગવાન એના પિતાશ્રી તાપીના, અને પાછી બીજી એની એક દીકરી યમુનાજી છે, અને સૂર્ય ભગવાનના દીકરા જમરાજા છે. અને ઘણા નથી પુષ્ટિ માર્ગમાં ભાઈ બીજ ઉજવતા. ભાઈ બીજ હું કામ ઉજવ, ત્રીજ કેમ ન કર્યું? બીજનો મહિમા બહુ સમજા જેવી વાત છે. એ મહિમા બહુ મોટો છે. બીજ ને પૂનમનો મહિમા બહુ મોટો, સનાતન છે, સત્ય છે, પરમ સત્ય છે. આજ અમારું ઘરનું બનાવેલું થોડી વાત છે. આ તો અમારા હરિગુરુ સંતોએ બનાવેલું.
આ ભજનો છે બધા એ સંતોએ બનાવેલા છે, અનુભવ કરીને. તો ભજન ગાનાર પણ કેવા છે? સંતોના જે ભજનના કરતા એ પુરુષ કોણ હોય અને ભજન ગાનાર એ પણ પુરુષ હોય. એ ભજન જ છે. તો ભજન ગાવું એ સામાન્ય વસ્તુ નથી, બિલકુલ સામાન્ય નથી. તો ખ્યાલ કરજો. એમાંથી એકાકાર વૃત્તિ થાય છે, વિરહ તૈયાર થાય છે, જેને વિરહ કહેવામાં આવે છે. ભજન ગાવું એ સામાન્ય નથી, ભજન કરતા એ પણ સામાન્ય નથી, ભજન સાંભળનાર પણ સામાન્ય નથી, અને ભોજન કરાવનાર એ પણ સામાન્ય નથી. આ ચારે પદ, એ ચારે પદ વચન કોટીમાં આવે છે, પીર કોટીમાં આવે છે, સાહેબ કોટીમાં આવે છે, બ્રહ્મ કોટીમાં આવે છે. આ ચારે પદ એની અંદર આવે છે, મહિમાની અંદર, વાતવની અંદર. બહુ સુંદર વાત આવી છે. એટલે અમે તો કઈ નથી, આ ભજન સાંભળવા માટે તમે હેમંતભાઈના ભજન સાંભળવા માટે આવ્યા છો, ધ્યાન રાખજો. કારણ કે ગુણિયલ પુરુષ છે ને, કહેવાનું હું તો એ તમે એમ ન સમજો કે લાલ બાપાના ભજન બનાવ્યા છે. ના ના, બહુ વિચારશીલ પુરુષ છે, હજારો સાધુની ટચમાં આવેલા છે. અને ગુણિયલ લાલ બાપુ જેવો ભિખારી એમ કે હેમંતભાઈ ગુણિયલ છે, તો જ્યાં સહી પડી જાય છે, સહી કરી દે છે. ગુણિયલ ગુરુજીને લાલ લડાવે. ગુણિયલ વસ્તુ બહુ છે, સમજા જેવી વાત. આજે અષાઢ માસ ચાલી રહ્યો છે. અષાઢ માસ ને બીજ, ચૈત્ર માસ ની બીજમાં કઈ હરિયાળું દેખાય? ચૈત્ર માસમાં વરસાદ ન વરસે. હાલો ભાઈ, વરસાદ તો અષાઢ માસમાં જ આવે, અને એમાં પછી બીજ. બે ત્રણ પ્રકાર છે આમાં. પાછા ભાઈ એ મહાધર્મ લોકો એમ બોલ્યા કે મને મગજમાં લાગી ગયા. ઓ મહાધર્મ નિજ્યા નિજારી અને બીજ ધર્મ કઈ સામાન્ય વસ્તુ છે? આ તો બીજે બગાડી નાખ્યો. ગુરવા લોકોએ પોતાના સ્વાર્થ નહીં ખાતા, સમજ્યા ને સમજણ આપી નહીં, અને બોલી નાખી એમ કે આમાં તો જેસલપુર થઈ ગયા, આમાં તો રૂપાદે મહારાજ થઈ ગયા, આમાં તો લાખો લોન થઈ ગયા, આમાં કેવડો કોટવાળ દાદો ઉગમસિંહ મેઘ ધરવું, આપો મેપો નાપો રતો નાપો જાદરો નાપો ગોરગો આપો દારો નાપો વીરો, આવી વાતો કરી નાખે. આમાં પાછા આવ્યા, પણ પોતાને જ ખબર ન હોય કે ધર્મ ક્યાંય ગયો, મહાધર્મ ક્યાંય કહેવાય. ઓહો, આ ચાર વસ્તુ મહાધર્મ, નિજ્યા ધર્મ, નિજારી ધર્મ અને બીજ ધર્મ શાસ્ત્રની અંદર લખાણ નથી આવતું. वचन कोटि, पीर कोटि, साहेब कोटि और ब्रह्म कोटि ની સંજ્ઞા શાસ્ત્રમાં આવશે. સંજ્ઞા જેને કહેવામાં આવે. તો તમે અમે ભેગા થયા છીએ તો સંજ્ઞા સમશાની જરૂર છે, ગુરુ ગમની જરૂર છે. સંપ્રદાયને પણ સાચા છે, ખોટા નથી. આચાર્ય લોકોએ સ્થાપિત કર્યા બિલકુલ ખોટા નથી. દાર્શનિક પુરાવા છે, તો દાર્શનિક પુરાવા. અને ઘણા અમને તો એમ કે આ બધી કેવા લાગે છે મને તો, લાલ બાપુ આ તમે રામ મંડી બનાવી છે ને ત્યાં મૂર્તિની પૂજાઓ આમ છે. નિરાકારી વાદી હોય ને, નિરાકાર
નિરાકારને જ માને, મૂર્તિને માને જ નહીં. મારો કે મારો ભગવાન નિરાકાર છે, પણ તું કોણ જોઈ? તો કે હું તો આકાર છું. તો આકાર વાળો નિરાકારની વાત કેમ કરી શકે? તું આકાર છો અને સાકાર પણ છો, તો નિરાકારની વાત કેમ કરી શકે? તારી માથે કોઈ ગુરુ છે કે ના? ગુરુ તો કર્યા ને, તો ખોટી વાત થાય. જા તારી માથે સદગુરુ ગુરુગમ પદ નથી, તને નિરાકારની ખબર ના પડી શકે. આ તો નિરાકાર से पार है तन कारण की बात. તો કહેવાનો મારે મુદ્દો બહુ મોટો છે. આ મૂર્તિ પૂજાઓ જે છે ને, એ આપણા ભગવાન અવતરણ ધારણ કર્યું છે પૃથ્વી માટે. ભગવાને અવતાર લીધા છે. ભગવાને નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં, પછી પ્રકૃતિ તન ગુણ સર્વથી રહિત ન્યારા હોવા છતાં સગુણ રૂપ ધારણ કરી અવતરણ પૃથ્વી માટે આવ્યા છે. કેની માટે? સંતો માટે, ભક્તો માટે. વચન આપેલા એ સાબિત કરવા માટે. બાહ્ય અક્ષર બોલ્યા ને તો હું તો વિચારમાં પડી ગયો. ગુજર એવો બોલ્યો. ગુજર એટલે ગુજરાત. બહુ સમજેલી વ્યક્તિ એટલે મેં ગુણિયલ કહીને કહેતા. એક વખત તો મને મારે બોલાઈ ગયું હતું. મને તો એમ થઈ ગયું ભજન બરોબર સાંભળ્યા અને હવે ગાંડા જેવો થોડોક થઈ ગયો ને મારે આંખમાંથી વાસું આમ પડી ગયા. હેમંતભાઈ ભજન ગાવાનું મને તો એમ લાગે કે દાસી જીવન વિજય ક્યાંથી આવ્યા એવું મને નથી. આ મારી ભાઈ સત્ય ઘટના કહું છું. મને એમ જ લાગે આજ દાસી જીવન એ ભલી થાય એવો ભાવાથી તેવા ગુણાથી તેવા. પણ એમના ગુરુ બહુ સબળ હતા. ભીમ સાહેબ અને ભીમ એકલસિંહનો અવતાર. ભીમ સાહેબ એકલસિંહનો અવતાર. ધ્યાન રાખ્યો સજ્જનો, બહુ સમજ્યા જેવી વાત છે. બીજું મહિમા પણ કહું છું. ભીમ સાહેબ એકલસિંહ તેમને ભાળી વાણના લો વાળે અરે સદગુરુનું કેવું સ્વરૂપ વારના લો વાળે તેમને ભાળી વારના લો વાળે દાસી એવી ઓતપ્રોતતા જેનામાં થઈ ગઈ. જેમ ભજન હેમંતભાઈ ભજન ગાય છે, એ ઓતપ્રોતતા તમને સાંભળવાનું ગાતા નથી. તમને કોઈ કહે છે કહેતા છે તો રૂપિયા લેવાનું ભજન ગાય ના. એ તો મારા વાલાના જ ગુણ ગાય છે, મારા પ્રભુના જ ગુણ ગાય છે. અને અમે બેઠા છીએ ને તમારી આગળ, એ તમને કહી દઈએ અમે અમારા પ્રભુના ગુણ ગાવા માટે જ બેઠા છીએ. રામ એની કૃપા દ્વારે. અમારામાં તો કાંઈ નથી. એમાં તો મા પોતાનું થોડું ઘણું પૂતળું વાળો રજગુરુ એની કૃપા દ્વારે આજ ભેળા થાય. અને ક્યાંક એના પંખીડા ભેળા થઈ ગયા. મને તો એ વિચાર થાય, કોઈ ક્યાંથી કોઈ જીવન ક્યાંથી. આ રામમળી નનકુડી હતી, એમાંથી આટલી બધી મોટી થઈ ગઈ. કેટલા બધા ભેળા થઈ ગયા. એ એના હોય એ ભેળા થાય, બીજા કોઈ થાય જ નહીં. આખા સિદ્ધાંત એ તારા હશે એ તને ભસશે, એને હાથ નહીં આવે લગા. તારા હશે એ તને ભસશે. એ તો જેના હોય એ ભેળા થાય. બીજા આ સુરત આખું પીળું
આખું મારા બાપ. અને આટલા કેમ ગયા છે? કારણ એનો અર્થ છે કે તમે ભજનના પ્યાસી છો, તમે સંતોના પ્યાસી છો, તમારી અંદર ધર્મ પડ્યો છે. અને ધર્મ પડ્યો છે. અને ધર્મની સાથે મર્મતા તમે જાણો છો. અને વળી પાછા ગુરુ મુખી છો, ગુરુ કરેલા છે તમે, ગુરુ ગમ જાણનાર છો. એટલે તમે રામ મંદિર દ્વારા આવ્યો, નકર કોઈ ન આવે. એ કાકા હાલો ગુરુ ગમની વાણી સંભળાય છે, ગુરુ મુખની વાણી સંભળાય છે. નકર 10 રૂપિયા ટિકિટમાં સિનેમામાં ન ગયો. હવે એ પણ સિનેમાની વાત દુનિયા છે. સિનેમાની પણ દુનિયા, એમાં ભજનની પણ આ દુનિયા. આ પ્રાચીન ભજન તો આર પાર કરી નાખે બાપલા. આ પ્રાચીન ભજન તો મળદા જીવન કર્યા. પ્રાચીન ભજનો આરાધ કર્યો, મોજડી આકાશમાંથી ઉતરી, એ સામાન્ય વસ્તુ છે? રૂપાદે માલદે આરાધ કર્યો અને આકાશમાંથી મોજડી ઉતારી, એ આરાધ, એ ભજનનો આરાધ કઈ સામાન્ય વસ્તુ છે? એક ગુપત આરાધ કર્યો છે, ધણીને મારા નાથને અખંડ ધરીને આરાધ કરી, મોજડી આકાશમાંથી ઉતારી અને સાબિત કરી બતાવી. હવે ત્યાં કઈ મોજડીની થોડી દુકાન હતી? હવે આરાધ કરીને દ્રૌપદીના કદાચ ચીર ભગવાને ભૂલ્યા. હવે એ કોઈ એમ કે તમે મૂર્તિઓ ન માનજો, તમે નિરાકાર ને માનજો. એ તારો ભાઈ નિરાકાર હાથો છે, ખોટો નથી. પણ અમે જે કાંઈ કરી છે એમાં તું આટકેલું હું કામ કરે? અમે જે માર્ગે જાય છે, અમારા ગુરુ મહારાજે કીધું ને અમે જાય છે. ભલે એને તારવા તો તારે, મારી નાખો તો મારી નાખે, બુડાડો તો ભલે બુડાડે. એ ગુરુ જાણે, અમારે તો એને સમજમાં થઈ. तुम तो मेरे तारनहार. મને ખબર નહોતી મારા સદગુરુ મહારાજ. સચ કહું તો આપણે આષાઢી બીજ છે, હરિયાળી વસ્તુ છે, વરસાદ વરસી રહ્યો છે. આ બીજનો અર્થ વરસાદ વરસે ને ત્યારે એ ઉગે, ઉગાવો થાય. આ ખેતરોની અંદર બાપુ ગયા હતા હમણાં ફોંડામાં, કે જ્યાં વરસાદ સારો થયો છે, વાવણી ફસકલાસ થઈ ગઈ છે. વરસાદ વરસો એટલે બીજ વાવ્યું, બીજ વાવ્યું તો ઉગે. કારણ કે બીજની અંદર કઈ પડ્યું છે, બીજની અંદર વસ્તુ પડી છે, બી કહેવાય. બીની અંદર વસ્તુ પડી છે. બી કારેલાનું બી, આ ઘેવડાનું બી, બાજરાનું બી, આ બધા બી કહેવાય. ઘઉંનું બી, આના બી કહેવાય. એ ઉત્પન્ન થાય છે જમીનમાં વાવો એટલે બી ઉત્પન્ન થાય. એટલે બી ની અંદર અંકુર છે તો ઉત્પન્ન થાય છે. ચણાના દાણા હોય આટલો તમે ચણાના દાણા હોય, ચણામાં સમજો ને, તમારે કાઠિયાવાડી ભાષા. એ ચણાને તમે ભૂંજી નાખો અને પછી તમે વાવો, ન ઉગે. એ ભૂંજેલા કોઈ ઉગે નહીં. ભૂંજેલા ગયા હોય, આ અંદર ને બહાર બધા ભૂંજાઈ ગયા, એ કોઈ ઉગાવો લે? એને ઉગાવો મુદ્દા બાપુ ન આવે ને, ઉમાવો ન આવે. આ તો ઉગાવો એને,
આવે અને ઉમાવો આવે. તે પછી બીજક માંથી તમારે મારી ઉત્પત્તિ. ઓ બીજ, આ બીજક માંથી તમારી મારી ઉત્પત્તિ. ખ્યાલ કરજો. અને બીજક માં અનુકૂળ છે. અનુકૂળ ન હોય તો ઉત્પત્તિ નહીં, ઈચ્છા ન હોય તો ઉત્પત્તિ નહીં. જગતનું બીજ ઈચ્છા અંકુર સાથે રહેલો છે તો જ એની ઉત્પત્તિ થાય. કારણ કે ત્રણ કાળમાં થાય છે. નિર્બીજ છે. હા, નિર્બીજ. તે પછી બીજે બી પછી નીજ આવશે અને નીજ પછી આ બીજ આવશે. તમે 12 બીજના ધણીને જાણો. બીજ આકાશમાં ઉગે, એ કોઈ જમીનમાં ઉગે જ નહીં. આકાશમાં જુઓ ને કે ભાઈ આ તો કઈ બીજ છે. મને આ બરોબર આનો પાકડો આમ છે ને આનો પાકડો આમ છે. ઘણા માણસના ઉત્પત્તિ થાય, ઘણાનો પાકડો આમ હોય, ઘણાનો પાકડો આમ હોય. અને બરોબર બે પાખડા હોય ત્યારે સમજાવું તો હવે ભાવ બરોબર લાગવાના, ભાવમાં ઘટાડો નહીં થાય. આ બે હરખા છે. એમ બે માણસ હરખા થઈ જાય. આ અત્યારે હાલના યુગમાં જો બે માણસ સંપીને રહે અને બેના પાખડા હરખા થઈ જાય તો એનું ઘરસાસમ કોઈ ખરાબ થાય જ નહીં. બે માણસ હરખા હોય. ઘરે ક્યાંયથી ઘરે જાય તો બાતે મળે ભજન કઈ તમે મહેમાન બાત હું સાંભળ્યું. બે હરકા. અરે કાંઈ બે હરકા જોઈ લો પછી મજા આવે. પછી એને સતી સતી કહેવામાં આવે. બસ કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ બે માણસ હરખા થઈ જાઓ તમે ઘરમાં, પછી તમે હરખા થશો તો તમારું કુટુંબ હરખું થઈ જાય. અને એમાં તમે નિર્વસી નહીં છો તો તમારા છોકરા પણ નિર્વસી નહીં. અને તમે ધર્મને પાળતા છો તો તમારા છોકરા પણ ધર્મને પાળશે. ધર્મને પાળશે તો તમારા કુટુંબીઓ પણ ધર્મને પાળશે અને સમાજને માટે ઉપયોગી બની જશે. ધર્મને નથી માનતા એટલે સમાજને ઉપયોગી બને. ધર્મનું પાલન નથી. એ ધર્મની સ્થાપના કરવા માટે રામદેવજી મહારાજ મોકલા. નિષ્કલંક કલંક રહિત શાસન છે. અમે ગાના માણસ નથી કે રામદેવજીના ગુણ ગાય છે, સદગુરુના ગુણ ગાય છે. એનો અર્થ એમ થયું અમને એ મીઠું લાગ્યું. અમને એવું ફર્સ્ટ ક્લાસ મીઠું લાગ્યું છે વાત. પછી અમે મીઠું લાગ્યું અમે છોડીએ. આગળ અમને ભોજન કરવાનું મીઠું લાગ્યું. લ્યો ચાલો ભોજન કરવાનું નહીં, નકર 2 રોટલી ખાવ અને થોડું ખાવ. મારી વાત લ્યો. અને આજે આ ભોજન છે મારા બાપ મારી જિંદગીમાં મેં જોયું નહોતું કે રામમઢીમાં આટલા બધા માણસો આવશે ને આટલું બધું ભોજન કરે. તે આહારી બીજનો મહિમા તો જુઓ ને માતમ તો જુઓ. તોય છતાં તમે અમારી માથે કૃપા રાખીને જેવું તું લુખું સુખ બને બાબલા તમે ભોજન કર્યું. ધન્યવાદ તો તમને દેવાય કે તમે અહીં આવીને ભજન સાંભળો, અમારી લુખી સુખી રોટલી ખાઓ. જે કે બનાવ્યું કાંઈ વાંધો નહીં. બધા એમ કે આ તો રામબધીનો પ્રસાદ છે. 2-4 જણા આગળ ત્યાં સાંભળ્યું હેમંતભાઈ આ તો કે રામબધીનો પ્રસાદ. સંત ચાલ્યા જતા હતા. મારી વિભૂતિ સંત ચાલ્યા જાય આમ સગુણ ઉપાસના વાળા. એમાં મીઠાઈની દુકાનો ખૂબ આવી. આમ જોઈએ જાય મીઠાઈની દુકાનો જોતા જાય. એટલે શેઠીઓને બોલાવે
બાપુ પધારો, કારણ કે વિભૂતિ સંતના દર્શન કરવા જેટલા જાય, પણ એ મીઠાની દુકાન હોવા બજારની એમાં ઉહારવા નીકળ્યા. મીઠા વાળા આવ્યા છે ને ત્યાં બેઠા એમ કરતા 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 એ તો મીઠાઈ વાળા ઘણા દેવા લઈ ગયા, પણ મીઠાઈ ન લીધી એને. હાથ લાંબો મીઠાઈ હારી હારી પાછો બીજું ત્રીજું નામ જવો પડ્યા કરીને કોઈ આગળ, અને કોઈ વળે પછી જાંબુ ગુલાબ જાંબુ. મુરદાસ બાપુ ને મારા ખૂબ આના હારે લે જમવા બે જણા અમે હારે બેસી. એક મહિનો મને પૂરું કહેવાય, અને એક મહિનો આ ભિખારીને આવી 1 મહિના સુધી મારું ધ્યાન રાખ્યું. આમ તો મારું ધ્યાન જ રાખે છે 1 મહિના. ભગવત પાઠ સંત નીકળ્યા અને મેં ગરીબની ઝૂંપડી આવી ગઈ, અને ઠાકોરજીની મૂર્તિ ભગવાનની પૂજા કરે ને આ કરે ને આ કરે, અને ત્યાં પ્રસાદ ધરેલો પસંદ શક્તિ અનુસરીને, અને સંતને જોઈ ગયો અને એ ઠાકોરજીનો પ્રસાદ લઈ અને પડ્યો લઈને બોલ્યો, એ પ્રભુ પધારો 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 પધારો. આ ઠાકોરજીનો ભગવાનનો પ્રસાદ છે. કેનો છે? ભગવાનનો પ્રસાદ છે. હા લાય લાય મારા બાપલા, કેમ ભગવાનનો છે? ઠાકોરજીનો પ્રસાદ છે. ઠાકોરજીને ધરેલું એનું નામ પ્રસાદ કહેવાય. એ પ્રસાદ એને હારવી ગયો. બીજાને ભોજન કરાવી એ પણ પ્રસાદ કહેવાય. ત્રીજું નહીં બોલવું, ત્યાં વાત આવે સંરક્ષણ નીકળી જાય. પ્રસાદ લીધો કહેવાનું ભારત. સગુણ ઉપાસના ખોટી નથી, મૂર્તિ પૂજા ખોટી નથી. અરે મૂર્તિ પૂજા ખોટી નથી. જ્ઞાનની અંદર જ્ઞાન ખોટું નથી. આપણા સરુષિ મુનિ જ્ઞાનમાં કોઈ સમયે સંજોગે જ્ઞાનમાં અજ્ઞાનની ભેર છે. જ્ઞાનમાં અજ્ઞાનની ભેર, અને ભક્તિ માર્ગની જે કોઈ ભય જોઈએ, ભક્તિ માર્ગમાં દાખલ થયો ને ભ્રાંતિ ને ભેદ બી ઉડ્યો છે. કારણ કે ત્યાં તો ભગવાનને માનવા. એટલે કીધું દાસી માથે શેનો દાવો, મારે મંદિર ના આવે આવો ભલે મારે ભાઈ મનતા. કહેવાનો મુદ્દો બીજો છે. આ તો અમારે તે કાલી ગયેલી વાતો છે. અમારી કાલી ગયેલી વાતો છે બાપુ. આપણે હેમંતભાઈના ભજન સાંભળવા છે. મારે 2-4 જ ભજન 5 ભજન સાંભળવા કરાવજો. પછી એને મુંબઈ જવાનું છે, મુંબઈ કરી જવાનું છે. અને મુંબઈમાં અહીંયા 5મનું ત્યાં કાર્યક્રમ છે મોટો જબરજસ્ત. હોલ બોલ બુકિંગ થઈ ગયા છે. હા, અહીંથી છેકડો મારી ન્યા તાપીના છેકડો મારવાનો અમારે શું છે. હમણાં 14 આવી ગયા. આ તો કે વાંદરા 14 લે તો દાંત ચડો વાંદરા તો શું થયા. મને બહુ આનંદ આવ્યો. અને એ વખતે મને લગ્નેજી મહારાજ બાબાજી અમારા પ્રભુ યાદ આવ્યા, અને જાંબુવાને પણ યાદ કર્યા, મુરદાસ બાપુ યાદ. 2 જણા અમે ભોજન કરતા હતા. જાંબુવાને 3.5 વખત તો પૃથ્વીની પ્રદક્ષિણા કરી જાંબુવાને. અને સીતાજીની શોધમાં હનુમાનજી નીકળ્યા ત્યારે દરિયા કિનારે ઉભા રહ્યા, અને એમ છે કે આ સમુદ્ર મુક્તિ કેવી રીતે જાય છે. પણ એને જાંબુવાને થાક્યો કે
હનુમાન તારી જેવી શક્તિ દુનિયામાં કોઈની આગળ છે જ નહીં. અતુલિત બળધામ. અતુલિત બળધામ. આટલું બધું તારામાં શક્તિ છે અને તું કેમ હારી ગઈ? બાપુ પર નહીતર હું અહીંથી જોઈ લઉં છું. આ લંકામાં છે અશોક વાટિકામાં સીતાજી માં બિરાજમાન છે. હું અહીંથી જોઉં છું, મને ખબર છે. કારણ કે 3-3.5 વખત મેં પુત્રીની પ્રતીક્ષા કરી. કારણ કે હવે મારું શરીર છે ને વૃદ્ધાવસ્થા છે, જામવાનું વૃદ્ધાવસ્થા. પછી એની હિંમત જામવાને આવી હતી. જામવાની હિંમત આપી દે એટલે કઈ કક્ષામાં આવી જાય? તમે ભૂખ્યા હોવા ને તમને ભોજન મળી ગયું, જામવાને જ આવી ગયા. ભોજન કર્યું એટલે જામવાનું બસ કરા. જામવાને હનુમાનજી ઓહો. અને હનુમાનજીને અંદરથી જે શક્તિ હતી પ્રગટ થઈ. શક્તિ ને મહાશક્તિ બે પદ છે. મુદ્દો ત્યાં વિરામ નો છો. મૂર્તિ પૂજાને કોઈ ખંડન ન કરશે. મૂર્તિ પૂજા ન કરે. મૂર્તિ પૂજાને માનજો. સગુણ સ્વરૂપને ભગવાને માનજો. એના નામને માનજો. ભગવાનના નામને માનજો. નામનો મહિમા બહુ મોટો છે. જો મહિમા માતમ આવે છે બે પ્રકાર. નામનો મહિમા બહુ મોટો છે અને તે પછી મહાત્મ આવ્યો. એવા મોંઘા ને માતમ રે અજમલ કરે બીજના રે. પછી અમર બીજ હોતા આવ્યો છે. નાથ બનતી રીત છે. મારો નિકલન રામદેવ બાબા હનુમાનજીના એટલે કહેવાનું મારે ભાવ થાય છે કે અમે આ ટોકરી વગાડી છે અને આ ધૂપ કરી છે એ અમે કઈ ધુવાડો કરતા નથી કે હા સમજાવે ને પણ ધુવાડો તો નહીં. ટોકરી વગાડી ધૂપ કરી છે, દીવો કરી છે, સમજાવે નથી કરતા. અમારા બાપ દાદા પણ કરી ગયા અને અમારા પૂર્વા લોકો પણ કરી ગયા છે. પરંપરા છે. નકર અમારે થોડું કે બારોડ હતા અમારા એ બોલતા ધૂપને ધોવાડે વેલાયા આવજો. બોલતા ભાઈ મને યાદ છે ભાઈ. આવજો આવજો મારા રણો જનારાય રે નગરંગી બાબા ધૂપને રે ધોવાડે વેલો. ધૂપમાં કેટલી તાકાત છે, એ સુગંધમાં કેટલી તાકાત છે. ધૂપતા રૂપ અંકુરજી ધૂપતા રૂપ દેવતા પૂજા અલક્ષ નિરંજન હોર ની દુજા. કારણ મંત્ર છે ધૂપ છે. તો એક સંત કે છે કે ભગવાનનું સ્વરૂપ એવું છે કે પાણીથી દળ છે પાત્રો છે ધોવા જેસી ધાર. નજર પીછાડું તો મારી નજરોમાં આવે, પકડે તો ના આવે મારી હાથ. પિયા કે મિલને ચલે મારી હેલી. પાણીથી દળ છે પાત્રો અને ધોવા જેસી છે ધાર. આ જે જીવ છે આવું જે નૂર ને નૂરી છે આ પરબ્રહ્મ તે અખંડ. અને કહેવાનું મારે મોટું છે ભગવાન અવતરણ ધારણ કરે ને તો એ પછી આ મૂર્તિ પૂજાઓ છે. મૂર્તિ પૂજાને કોઈ ખંડન ન કરશો, ભજનને કોઈ ખંડન ન કરશો, વાણીવાળાને કોઈ ખંડન ન કરશો, વાણીના કર્તાને પણ કોઈ ખંડન ન કરશો. કારણ ખંડન કરશો તો તમે પોતે જ ખંડન છો. કારણ કે અક્ષર તમારો જ નીકળ્યો. તો મૂર્તિ પૂજા બહુ સુંદર છે, બહુ ગમે છે મૂર્તિ પૂજા. અમે મોરારી બાપુ જેવા જો મૂર્તિ પૂજન કરતા હોય પછી અમારે સામાન્ય આખા હોલ વડલો સંત હરામાને ઘરે ઘરે પહોંચાડી દીધી.
મોરારી બાપુ વારા કરે શું હું યાદ કરું છું? એનો અર્થ બીજો છે. રામ કથાનો, રામનો મહિમા, રામકથા તો રામનો મહિમા તો હતો જ, પણ નામનો મહિમા રામકથાનો મહિમા તો મોરારી બાપુએ ખરેખર નાના નાના ઝૂંપડામાં પણ કરી દીધી. અને ચાલીસા કોણ બોલતો? હું તો એ મોરારી બાપુ ચાલીસે જ્યાં જ્યાં બધે જ્યાં હોય ને હનુમાન ચાલીસા કરી દીધી. કેવા હા 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 ધરવા છે લગ્નજી મહારાજ ભરે મને એમ તો અતુલિત પડતા હોવાના જય જય હનુમાન સાહેબ ભરે. હા શક્તિમાં શક્તિ હે, દેવમાં દેવમાં શક્તિમાં શક્તિ હોય તો હનુમાનજી મહારાજ. કારણ કે એને શક્તિ આપનાર રામજી, કારણ કે દાસત્વ ભક્તિ હતી. તો હનુમાનજી મહારાજને દર્શન કરવા જાઓ તો કોઈ દી બરાબર રીતે નમસ્કાર કરજો. બહુ તેલ જાજો એને ન ચડાવજો પૈસા, અને સિંદૂર બહુ નહોતો ચોપડજો, બહુ સિંદૂર નો ચોપડવો અને બહુ તેલ નહીં ચડાવો. અને તમે હનુમાનજી મહારાજ આગળ તેલ સિંદૂર ચોપડાવીને તમારે 2 દીવા એને માનીને તમારે કામ કરાવી દેવું છે ને યાર, એ ગાળનો થોડા છે હનુમાનજી. એટલે મારા ઘણા એવી માનતા માને હનુમાનજી મહારાજને, એ હનુમાનજી બાપા તમને 50 ડબ્બા તેલ ના ચડાવીશ, પણ મને જો 5 લાખ રૂપિયાનો મારો ઓલું બોલું આમ થઈ ગયું છે ને 5 લાખ રૂપિયા જો મળી જાય તો તમને 50-60 તેલના ડબ્બા ચડાવી દો. અને માનતા ઘણા માને છે, માનતા ટેવ છે રીતે આપણે સમાજની અંદર મોટું નથી કાંઈ. પણ હનુમાન મહારાજ નામ નતા હોય કે ભાઈ તને હું 5 લાખ રૂપિયા આપું તો એક કુવો ફર્સ્ટ ક્લાસ એક હોલ કરીને હું 100 ડબ્બા નાખે અંદર નાખીને હું જ નાવાનો મોટું. અને ભગવાન હનુમાનજી મહારાજને તેલ ન ચડાવ્યું. હનુમાનજી મહારાજને તેલ કારણ કે સમીને જાય છે. હનુમાનજી મહારાજનું પ્રાગટ્યની પદને હનુમાનજી મહારાજ મંગળમાં બાપુ આગળથી સાંભળ્યું મંગલ તો પ્રકૃતિ મંગળમય છે, ત્રણ ગુણ મંગળમય છે. પરાપશ્ચિતની વાણીની મંગળમય વાણી છે, અને પિંડ બ્રહ્માંડની રચના કરનાર એ પણ મંગળમય છે, મંગળમય છે. અમંગળ કાય છે. અમંગળ તો સંસારી માટે કદાચ હોય છે, એ તમને ખબર કે અમને તો મૂર્તિ પૂજા ગમે. અને મને એક ભાઈ આવીને બહુ હેરાન કરી દીધો છે અમદાવાદમાં. તમે મૂર્તિ પૂજા વાળો ખોટું છે, પ્રોફેસર ખોટો, પ્રોફેસર. તો ભાઈ બરોબર ભાઈ તમે કહો છો મૂર્તિ પૂજા, પણ પેલા તમે ચા પાણી પીલો, ચા પાણી કયા હરિયર કર્યા બીજું ત્રીજું. હા તમારું તો સારું કે તમે મૂર્તિ પૂજાઓ છે ઈલાકામાં, નિરાકાર ને માનો. ભાઈ અમે નિરાકાર બાપા જોયો નથી, કેમ માનવું હોય? હા ભાઈ એ તો ભાઈ અમને આમ છે બરોબર નથી જોયા ને કેમ માનવું? એમ કરે ભાઈ તું ન માન, પણ તમે તારા બાપાને માનો છો નહીં માનતા? તો બરોબર તો એમ કરો ને તમારા બાપનો ફોટો છે ને, આ ફોટો તો મારે ખિસ્સામાં જ રાખવો છે, મારા બાપનો ફોટો રાખો ને ન મળે. પણ છોકરાને કહું એ ફોટામાં તો છૂટ બરોબર. તો બોલો ભાઈ કે મારા બાપનો ફોટો છે એની માટે શું કાંઈ ખરું કાંઈ? છોકાય નહીં. તો જો તારા બાપને તું માનતો હોય, છોકવાની તું ના પડતો તો અમે મૂર્તિ પૂજા કરીને ઝાલનો ડંકા વગાડીએ, એમાં તને હું ખબર પડે? એમાં આ તો તારા બાપનો બાપ. અરે મૂર્તિ છે, સુરતીમાં મૂર્તિ નિરાકરે છે પૂરણ પાયા તારે તને ખબર પડી. લેન્ડ ની અંદર તું મૂર્તિ
મૂર્તિને રમાડી લે, નૈનજીને સદગુરુ સાહેબની મૂર્તિ રમાડી લે, સદગુરુ વચનની મૂર્તિ રમાડી લે, સદગુરુ નામની ઉતાર એક છે. તો રામાયણ પર જાય સિયા રામ માય સબ ચડી જાય. પણ એ કહી શકે કોણ સિયા રામ મય સબ ચડી જાય? ઈશ્વર ઈચ્છાએ બધું બનેલું છે. કહી શકે કોણ? એ મય બનેલો હોય અને એ પ્રાણી બનેલો હોય એ કહી શકે, બીજું કોઈ ન કહી શકે. મોટા લોકો બીજું ન કહી શકે. એ મય બનેલો હોય. આ બીજનો મહિમા જો માતરની પણ વાત કરી દીધી અને મહિમાની વાત તો ન્યારી છે. એ મહિમાની વાત છે ન્યારી. એ સુખ મુખ से कहो न जाए, देखे सो ही परम पद पाए. એ સુખ મુખ से कहो न जाए, देखे सो ही परम पद पाए. મારે દોડનાયું થવું નહોતું, મારે બોલવું નહોતું, પણ હવે અમુક જણા એમ થાય કે લાલ બાબુ કાંક બોલે ને તો સારું, એટલે હું બોલ્યો છું. મારે આ દોડ થવું, મારે તો ભાઈના જ ભજન સાંભળવાના. પણ કરવું કેમ? આનો બીજનો તહેવાર છે, નો બની જાઉં પછી ધકે મને એમ થાય કેવા. મને તો મેં ભાઈ કીધું ત્યાં ભજન જાય તો થોડાક જ ભજન ગાયું અને આપણે પછી બંધ કરી હોઈ જવું. કેવું? બરોબર. હા, ખોટું નથી. અમે તમારે થોડી વાર બેસવાના, પછી જેને ઘરે ઘરે હોઈ જવું નહીં જાય. મૂળ ઘરને ગોતી લ્યો. મૂળદાસ બાપુના મૂળ ઘરને ગોતી લ્યો. ગુરુગમ પદ પડ્યું છે. આ ભક્તિ મારા મૂળ કહું તો મહાસુખ ઉપજે, જાતિ ઉપજી મન ને. આ મૂળ એ ધીરે રાખા મૂળ રે વસન નો મહિમો મોટો અજો મહિમા એવો છે. મૂળ રે વસન નો મહિમા મોટો, સંત વિલ્લા જાણે. વચન થકી કૃપાએ સૃષ્ટિ રચાવી, વચનથી પૃથ્વી ચરાવી. તવજ બ્રહ્માંડમાં વચન રમે છે અને કોઈ જાણે પુરુષ. આ વચન અને એ વચન તમારા રામજી આગળ પણ હતું. રઘુકુળ રીતિ સદા ચલાય, પ્રાણ જાય પણ વચન ન થાય. એક વચન દીધેલો બોલ તે હાજર થવું પડે. એક વચન એને કહેવાય છે અને એક વચન ગુરુગમમાં આવે છે, એનું સ્મરણ થાય છે. બહુ સામાન્ય વાત. એટલે આખો મહિનો તારે સ્નાન કર્યું અને અધિક માસ ગયો. અધિક માસમાં માળા ફેરવી બધું કર્યું અને ઈ રાવપડીને દ્વારે જેટલા રહ્યા જેટલા આવ્યા એનું ફળ શું છે? આજે આ ભજન સાંભળવાનું, આ સત્સંગનું અને હરિહરનું આ એનું ફળ શું? ધ્યાન રાખજો તમે. અમે તો બોલકા મને થોડા ગયા ને એટલે શું કામ મનેશભાઈ સાચી વાત દયારામ બાપુ તમારા વડીલ છે, મૂળદાસ બાપુ તો મારા એક આત્મા છે, હેમંતભાઈ પણ મારા આત્મા છે, મને ગમે છે. અને ભજનની દુનિયા પણ છે, કહેવાનો મુદ્દો. અને બીજ અને પૂનમ, બીજમાંથી ત્રીજ આવે, ત્રીજમાંથી ચોથ આવે, ચોથમાંથી પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ ને દસમ, 11, 12, 13 ને 14 પૂનમ આવે ત્યાં પૂર્ણ થઈ જાય. આ પૂનમ સાહેબ સંપ્રદાયની અંદર પૂનમને માને છે, પૂનમને માને છે. અને અમારા નિજારી મહાધર્મ બીજ ધર્મની અંદર બીજને માને છે. અને એમાં અષાઢી બીજ અને મહાબીજનો મહિમા બહુ મોટો, બહુ મોટો. એમાં શું કામ કહું છું બીજનો મહિમા? એમાં અનુકૂળ કર્યું છે, એમાં ભજન કર્યું છે, એમાં સ્મરણ કર્યું છે, એમાં સાધના છે, એમાં આરાધના છે, એમાં ઉપાસના છે અને એમાં પરમાર્થ પણ કર્યો છે. કારણ કે પરમાર્થ છે ને પરમાત્માનો અંગ છે. આ બોલ કર્યું થતો તમને એમ થશે કે લાલ બાબા બોલે છે. આ તો તમારી આગળ એક વિનોદ, આ
નાયા છો ને એટલે સ્નાન કર્યું છે ને પછી અહીંથી ગયા તો તમે તો સમજી જાઓ ને અહીંથી ગયા આમ પહેલા વાળા કંઠ હોય પછી પંચે વાળા હોય કે પછી એમાં ત્રીજા હોય કે ત્રીજા પછી અહીં ઉભા થયા એ ઘોડાગાડી વાળો હતો એટલે ઘોડાગાડી વાળાને અને ઘોડો અને ઘોડાને બગાવ પડી ગઈ બગાવ સમજે ને બગાવ કહેવાય ને શું કહેવાય એટલે એ ઘોડાગાડી વાળા વિચારતો કે મારે આને સ્નાન કરાય હવે એક ગુનો પાણીના ગુના આગળ લઈ ગયો ઘોડાગાડી વાળો ઘોડાને લઈ જઈને કાળા બુટ પાણી લઈને સ્નાન કરાવવા દેહ શુદ્ધિ થાય મન શુદ્ધિ થાય એ ઘણી પ્રકારની શુદ્ધિ પણ આને સ્નાન કરાવવામાં આવે એ સ્નાન કરાવે અને ઓલી બગાવ હતી ને બધી કાંઠે બંધ થઈ ગઈ બગાવ હતી ને રાગ દ્વેષ વારું તારું બીજું ત્રીજું એ બગાવ બધી જે કઈ હતી એ બધી બહાર કઢી ગઈ એ સ્નાન કરતા ધરામાં અને બગાવ ઉડી ને એ કાંઠામાં થઈ ગયું પણ બગાવ વિચાર કરતી હતી કે તું આમાંથી ગુનામાંથી ને આ ધરામાંથી બહાર નીકળ એટલી જ વાર છે બહાર નીકળ્યા એટલે સમજી જાઓ બગાવ બધી બહાર બેઠી છે અહીંથી નીકળ્યા ભજન સાંભળી ને બીજું ત્રીજું ભજન સાંભળે અને બગાવો મારો તારો રાગ દ્વેષ ને ઈર્ષા રોગી એવી બગાવો બહાર નીકળ્યા અને ફળથી લાગી જવાની અને એમાં જો ભજન સાંભળીને હોય અને બગાવ સામો તમે જોવો નહીં અને ભજનમાં આચરણ ને ચારિત્ર વાણી ને વર્તન પ્રમાણે તમે રહેશો બીજ ગુણના વ્રત કરશો અને ભગવાનનું કાંક શ્રવણ કરશો ગુરુ આજ્ઞા અનુસરી લેશો તો અનુરાગ આવશે અનુકૃપા આવશે અને અનુગ્રહ તૈયાર થશે તો કહેવાનો મુદ્દો કે અષાઢી બીજની અંદર આજે આપણે ભજન સાંભળવા હેમંતભાઈને આવ્યા છે તો વાણીને વિરામ લો સંતોને પ્રણામ કરો અને હેમંતભાઈ પાછા ભજન ચાલુ કરે એની સાથે